એક આપણી સૌની બહેન બનાસની બહેન જ્ઞાનીબેનનું સન્માન, બીજું આપણા ઉમેદવારશ્રીઓ અનેક વિઘ્નોની વચ્ચે મક્કમતાથી લડ્યા, ઉમેદવારોનું સન્માન તો કહેવાય છે ને कि जंग में जान जाती है सिपाही की और मेडल मिलता है सेनापति। एम खरेखर कोई लड़ा हो तो कांग्रेस ना कार्यकर्ता लड़ा। प्रदेश प्रमुख तरीके मने क्रेडिट लेवानो अधिकार नहीं। आ यश मारा कांग्रेस परिवारना एक कार्यकर्ताओं અને કાર્યકર્તાઓના પ્રતિનિધિ એટલે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ એમનું સ્વાગત અને સન્માન અહીંયા કર્યું છે। એટલે ત્રણ સન્માન કેદીબેનનો વિજય માટે, ઉમેદવારો સિદ્ધાંતની મક્કમતાથી લડ્યા એટલા માટે, અને મારો પરિવારનો ભાઈ બહેન વફાદાર કાર્યકર્તા એમણે જે વફાદારી દાખવી છે એના પ્રતીક રૂપે જિલ્લાના લોકશાહીમાં આખરે લોકો મહાન છે, જનતા જનાર। આપણા દેશના અને ગુજરાતની જનતાએ ફરી વખતે સાબિત કરી બતાવ્યું કે અમે પરિપક્વ લોકશાહીના નાગરિકો છીએ, સાબિત કરી। एक तरफ बनासनी बैंक હતી અને બીજી બાજુ બનાસની બેન। एक बाजू નાના કોથળા થલવાતા હતા અને બીજી બાજુ મારો કોઈ ગરીબ ભાઈ 2-5 રૂપિયા લઈને લાઈન લગાડીને બેનને પૈસા। આ બેની લડાઈમાં બનાસની બેંક હારી અને બનાસની બેન જીતી। આ લોકશાહી આપણા પાસે ચૂંટણી લડવા માટે જે નાણાં હોવા જોઈએ એ આપણા એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા। બીજી તરફ સુપ્રીમ કોર્ટે જાહેર કરાવ્યું ઇલેક્ટોરલ બોન્ડનું, એ પછી ખબર પડી 82 અબજ 52 કરોડ 82 અબજ 52 કરોડ ભાજપ પાસે ઓફિશિયલ હતા, અનઓફિશિયલ તો પાર નહીં, અને કોંગ્રેસ વગર રૂપિયે ચૂંટણી લડતી હતી। અને આ બે પરિસ્થિતિમાં કોંગ્રેસનો કાર્યકર્તા મક્કમતાથી લડ્યો છે અને સલામ કરો। મારા ઉમેદવારશ્રીઓ મજબૂતીથી ચૂંટણી લડ્યા છે અને સલામ કરો। ઇતિહાસે જીતનો જ લખાય એવું જરૂરી નથી। સિદ્ધાંત સાથે લડાઈ લડો તો હાર કે જીત નહીં, સત્યને લઈને સિદ્ધાંતથી લડનારાનો ઇતિહાસ હંમેશા લખાશે। महाराणा प्रतापे युद्ध हारे छता આજે પણ એ લડાઈ હલ્દીઘાટીની લડાઈમાં મહારાણા પ્રતાપને સન્માન સાથે યાદ કરીએ છીએ, અને એમાં જીતનારો છે એને કોઈ યાદ નથી। એટલે જે ઉમેદવારો લડ્યા છે એમને ખૂબ બિરદાવો, જેને કોંગ્રેસે ખૂબ આપ્યું છે, ઝીરોમાંથી હીરો બનાવ્યા, એવા કદાચ વેચાણા છે કે કદાચ બીજી પાર્ટીમાં ગયા એ આંગળીના વેઢે ગણાય એટલા છે। પણ મારા હજારો હજારો લાખો કાર્યકર્તાઓ વફાદારીથી કોંગ્રેસમાં રહ્યા છે અને નમન કરે। ભાજપ એને ખરીદી નથી શક્યો, ભાજપ એને ડરાવી નથી શક્યો। કહેતા હતા ને કોંગ્રેસની તો ડિપોઝિટ જશે, 5-5 લાખથી બધી જીતીશું। એમને અનેક મુશ્કેલીઓના ફાંફા પડી ગયા હોય, એનો યશ જતો હોય તો મારા જાગૃત વહાલા ગુજરાતી મતદાતાઓ। રાહુલ ગાંધીજી આવ્યા, પ્રિયંકા ગાંધીજી આવ્યા, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ ખરગે સાહેબ આવ્યા, માર્ગદર્શન પણ આપ્યું અને મદદ પણ કરી આપણા ઉમેદવારોને। આપણા સૌના વતી એમનો ખૂબ હૃદયપૂર્વક આભાર। सोनिया गांधी जी નું નેતૃત્વ સતત પ્રોત્સાહિત આપણને કરતું રહ્યું, સતત એમના માર્ગદર્શન અને આશીર્વાદ મળતા રહ્યા, એમનો આભાર। આપણા પ્રભારી મુકુલ વાસનિકજી
એક નાના કાર્યકર્તાની માફક કોઈ અહંકાર વગર આપણી વચ્ચે સતત કામ કરતા રહ્યા, એમનો હૃદયપૂર્વક આભાર. આપણા એઆઈસીસી ના ત્રણેય સેક્રેટરી શ્રી સતત ઘૂમતા રહ્યા. ત્રણેય આપણા સેક્રેટરી શ્રીઓ, ખાસ કરીને રામકિશન ઓઝાજીના ઝોનમાં જીત મળી એનો વિશેષતા. કોંગ્રેસ પક્ષના નેતૃત્વનો ગુજરાતના તમામ નેતાઓ એક હતા. કોઈએ ક્યાંય પણ બીજો સુર નથી ઉભો કર્યો, અને એટલા માટે 5-5 લાખથી જીતશું કહેનારાને જડબાતોડ જવાબ મળ્યો હોય તો કોંગ્રેસ પરિવારની એકતાના નામે મળ્યો છે. સૌ નેતાઓનો મંચ પર બિરાજમાન એનો આભાર. અમિતભાઈ ચાવડા પોતે ચૂંટણી લડતા હતા, પણ આખા ગુજરાતની ચિંતા રોજ 2-3 વખત મારા સાથે વાત કરી લેતા. સીએલપી લીડર તરીકે અગાઉ એમણે તાલુકા કક્ષા સુધી જઈને કામ કરવાનો પ્રયત્ન કર્યો. ડેપ્યુટી લીડર ભાઈ શૈલેષભાઈ પરમાર સતત પીસીસી માં ધૂણી દબાવીને બેસતા હતા. એમના સામે એક લાંબુ લિસ્ટ છે, એ બધા નામો લેવા જઈશ તો 100 નામો ગણાવ્યા પછી પણ મને ઓછું પડે એવી સ્થિતિ છે. એ સૌ કોંગ્રેસ પરિવારના નેતાઓ જે અહીં ધૂણી દબાવીને બેઠતા હતા, એ સૌનો ખૂબ આભાર. આપણી લીગલની ટીમ, નહીતર એવું કહેવાય છે કે આપણે પેલા રેલવેના પ્લેટફોર્મ ઉપર જઈએ ને, ત્યાં એક વજન માપવાનો કાંટો હોય, એની ઉપર ઉભા રહો તો આમાં ચક્કર ફરે ને લાઈટો લબક થાય, પણ એમાં રૂપિયાનો સિક્કો ન નાખો ત્યાં સુધી વજન ન આવે ને પાછળ લખેલું ભવિષ્ય ન આવે. એમ વકીલોનું એવું હોય, હું એમાં એને રૂપિયા નો આપો ત્યાં સુધી કાંઈ કામ થાય નહીં. હું આપણા લીગલ સેલના વકીલ મિત્રોની ટીમનો આભાર માનું છું. એક પણ રૂપિયો લીધા વગર સતત આપણને મદદ કરી. ખરા અર્થમાં આપણા વોર રૂમના વોરિયર્સ, આપણા સૈનિકો વોર રૂમના ખૂબ મક્કમતાથી એમણે કામ કર્યું. દિવસ રાત એક બનીને અહીંયા કામ કર્યું છે. એમાં બહેનો પણ હતી. રાત્રે 12:30-1 વાગ્યા સુધી વોર રૂમમાં કામ માટે બેસતા મેં જોયા. એ આપણા વોર રૂમના તમામ સાથીઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. અંગ્રેજો જે કરતા હતા ને એવું કંઈક ભાજપ વાળા કરે છે અત્યાર સુધી. ભાગલા પાડો ને લાજો, અંદર લડાવવાના પ્રયત્ન થાય. તો આભાર માનીશ મારા વહાલા ગુજરાતીઓની તમામ જ્ઞાતિઓનો. કોશિશ તો થઈ હતી જ્ઞાતિ ગાંધીને ઝઘડાવવાની ભાજપ દ્વારા, પણ કોઈ જ્ઞાતિના નામે કે ધર્મના નામે એક પણ ઝઘડો ક્યાંય થયો નથી. એ તમામ ગુજરાતની જ્ઞાતિઓનો આભાર. મા બેન દીકરીઓનો અપમાન થાય એવા અપશબ્દ બોલાયા પછી ભાજપ ઈચ્છતું હતું એક બાજુ ક્ષત્રિય સમાજ અને બીજી બાજુ જ્ઞાતિઓ વચ્ચે ક્યાંક સંઘર્ષ થાય. ક્ષત્રિય સમાજની કોર કમિટીએ એક મેચ્યોરિટી રાખી, સાથે તમામ જ્ઞાતિઓને સાથે લીધી અને જ્ઞાતિના નામે વાડા ન ઉભા થવા દીધા. એ તમામ જ્ઞાતિઓનો અને ક્ષત્રિય સમાજના તમામ સભ્યોનો પણ આ તકે ખૂબ હૃદયપૂર્વક આભાર. મેં કહ્યું એમ, લડાઈ થાય ત્યારે લડાઈમાં જીવ જતો હોય, જાન જાય તો સૈનિક ની જાય અને મેડલ મળે તો સેનાપતિને. હું કહીશ કે આ યશ નો ભાગીદાર હું નથી, આપ સૌ છો કોંગ્રેસ પરિવારનો એક 5 લાખની નિર્ણય ક્યાંય ભાજપને ના મળી, ક્યાંય કોઈની ડિપોઝિટ પણ આપણી ના ગઈ, અને હેટ્રિક કરશું તો આપણી કેની બેને હેટ્રિક ને તોડી છે. બનાસકાંઠાના તમામ કાર્યકર્તાઓ વતી હું જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીને કહીશ કે ઉભા થાય, આપણે તમામ બનાસકાંઠાના કાર્યકર્તાઓને હું ખુદ ગયો છું બનાસકાંઠા ચૂંટણી દરમિયાન, બધી જગ્યાએ જવાનો પ્રયત્ન કર્યો, પણ બનાસકાંઠા વાળાએ તો બરાબર એવું કે ને અમારે સૌરાષ્ટ્રમાં એવું કહેવાય કે માગ્યા બળદને પોરો. કોઈનો બળદ માંગીને લાવ્યા હોય તો એને આરામ કરવાનો બેસાડે, એને હાંકે જ કરવાનો. બનાસકાંઠાએ બરાબર વાળો કાઢ્યો.
કેટલાક મિત્રો જવાબદારી સોંપી હતી ભાઈ બલદેવજી ઠાકોરને, ભાઈ રઘુભાઈને, ભાઈ ઇન્દ્રવિજયસિંહને કે તમારો વિસ્તાર નથી પણ અહીંયા તમારે સતત રહેવાનું. એમને ખૂબ ખૂબ અભિનંદન આપું. બનાસકાંઠાના નેતાઓમાં નામ ગણાવવા બેસું તો આમ રાજુભાઈ જોશી, દામલાજી કે શરૂ કરીને ક્યાં અટકવું એનો અંત ના આવે. એટલે કોઈ નામ લેતો નથી. બનાસકાંઠાના તમામ નેતાઓને, કાર્યકર્તાઓનો આભાર. પ્રેસ અને મીડિયાના સાથીઓએ આપણને જે સતત દોડતા રાખ્યા, એ 26 વર્ષથી 0 મતદાન થયા પછી પણ, અને એના કારણે આપણે દોડતા રહ્યા. એટલે હું એને સકારાત્મક લઉં છું કે આપનો પણ ખૂબ સહયોગ રહ્યો. આપનો આભાર. આવો કાંતિભાઈ, સ્વાગત છે. સૌનો ફરી ખૂબ આભાર, ખૂબ શુભકામનાઓ. મેં કહ્યું એમ આ ત્રિવેણી કાર્યક્રમ છે, ત્રિવિધ કાર્યક્રમ. આપણે કેટલાક પ્રસ્તાવો આજે કરવાના છીએ. સિનિયર નેતાશ્રીઓ પ્રસ્તાવ રજૂ કરશે. આપણા પરિવારના અન્ય કાર્યકર્તાઓ અને આગેવાનો એમને સમર્થન આપશે. એ પ્રસ્તાવો સાથે પ્રવચનો, અને ત્યારબાદ જે કોઈ વ્યક્તિ જ્ઞાનીબેનને ફુલાર કરવા માંગતા હોય, જ્ઞાનીબેન સાથે સેલ્ફી લેવા માંગતા હોય, જ્ઞાનીબેનને હગ કરવા માંગતા હોય, જ્ઞાનીબેનને હાથ જોડવા માંગતા હોય કે હાથ મિલાવવા માંગતા હોય, આ બેન અમારી ઓલ ગ્રુપ છે. તમારા માટે ટાઈમ આપશે, અહીંયા રોકાશે, મળશે બધાને. આજે આજનો દિવસ એમને નામ છે, જ્ઞાનીબેનને નામ છે. આપ સૌ પધાર્યા, દૂર દૂરથી પધાર્યા. આપ સૌનો આભાર. હું તો કહીશ કે જ્ઞાનીબેન તમે 1000 આપો, અને ચોક્કસ આશાનું કિરણ ત્યાં ચૂંટણીઓ આપણા માટે ઉભી થઈ. ભાજપ માત્ર 2 જ સંસદ સભ્યો જીત્યા હતા. એક મહેસાણાથી ને એક બીજેથી, માત્ર 2 જ હતા, અને 2 માંથી ક્યાં પહોંચ્યા હતા. આપણે તો અત્યારે ઉપર સેન્ચુરી કરી છે, અહીંયા પણ ખાતું ખોલ્યું છે. આવતા દિવસોમાં સંગઠનનું કામ મજબૂત કરવાનું છે. મને બહુ બધા કહે છે કે પ્રદેશનું માળખું જલ્દી બનાવો. બરાબર ને? બરાબર, જલ્દી નથી બનાવવાનું. હું તમને જેને પ્રદેશના માળખામાં રહેવું હોય કે બાયોડેટા આપે શૈલેષભાઈને, 3 મહિના સુધી એક તાલુકાની અથવા એક જિલ્લા પંચાયતની સીટની જવાબદારી આપીશ. ત્યાંના બૂથ થી માંડીને મજબૂત માળખું તૈયાર કરીને જે આપી શકે એ 3 મહિના પછી સંગઠનમાં છે. બાકી કોઈ બાયોડેટા આપવા આવતા નહીં, કોઈ નેતાનો લેટર લાવતા નહીં, કોઈની ભલામણ લાવતા નહીં. મારી નજીક ગમે તેટલો હશે તો પણ હોદ્દેદાર નહીં બની શકે જ્યાં સુધી ગ્રાસ રૂટ પર જઈને સંગઠન કર્યું ના. મંજૂર છે? મંજૂર છે? કોંગ્રેસ પાર્ટી! કોંગ્રેસ પાર્ટી! અને બીજી એક વસ્તુ કરવાના છીએ. આપણા પક્ષની અંદર એક ઇલેક્શન કમિશન, 5 જણાનું ચૂંટણી પંચ બનશે. આંતરિક લોકશાહી માટે જ્યાં જરૂર પડશે ત્યાં કાર્યકર્તાના અભિપ્રાયના આધાર પર ઇલેક્શન કમિશન જરૂર પડશે તો ઇલેક્શન કરાવશે, અને કાર્યકર્તાના અવાજ પર નિમણૂક થશે. મારો તે સારો એવું નહીં, સારો તે આ રીતે ચાલુ છે. કોઈ જૂથ નથી. અમે બધા 5 પાંડવો જેમ ભેગા હતા ને ભેગા, અને એટલે કોઈ એમાં પડતા નહીં. કોઈ લડાઈ વિધિન પાર્ટી છે જ નહીં. ભારતીય જનતા પાર્ટી સામે લડવું છે, કારણ કે એમણે ગુજરાતને બદનામ કર્યું છે. આપ સૌનો